મારી વાઈફને એટલી તકલીફ હતી કે સતત એને એનો ચહેરા ઉપર ક્યારે સ્મિત આવતું જ નહોતું. પહેલા એને સતત પગ બળતો હતો, દુખાવો સતત ચાલુ રહેતો હતો. પણ પછી અમે હિતેશ પટેલનું નામ સાંભળ્યું તો હિતેશભાઈ આગળ આવ્યા. હિતેશભાઈ એમને ઓપરેશનની સલાહ આપી કે એમાં રાહત લેવા માટે કે ખાલી ઇન્જેક્શન આપો તો ટાઈમ કરી રાહત રહે તમારે, પણ કે ઓપરેશન વિના તમારે છૂટકો નથી. પછી અમે એડમિટ થઈ ગયા અને ઓપરેશન કરી નાખ્યું. જય સ્વામિનારાયણ. મારું નામ રમેશભાઈ વાસુદેવભાઈ પટેલ છે. મારું નામ વર્ષાબેન રમેશભાઈ. મારી ઉંમર 49 વર્ષ છે. મારું મૂળ વતન ધાંગધ્રા તાલુકાનું જસમતપુર ગામ અને હાલ જસમતપુર ગામમાં જ રહીએ. હાલ અમારે અત્યારે રાધારમણ કોટર્સફિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ અત્યારે અમારે ચાલે છે અને અમે ફાર્મર તરીકે પણ છીએ. મારે પગ દુખતો હતો બહુ જ, એટલે દુખાવો પગ નો જતો, ચાલી નતો એ કરું 5 મિનિટ ચાલે ને પગ બહુ દુખાવો હતો, એટલે ચાલવામાં ચાલતી ને એટલે બહુ જ તકલીફ પડતી, ચાલી જ નહીં અને ઊભું રહેવાય નહીં, જાજી વાર ખાલી ચડી જતી બહુ જ. આખો દિવસમાં પગ દુખતો, ઘડીક વાર ઊભી રહેતી પછી બેસી જતી એટલે આરામ કરતી. આખો દિવસમાં સતત ચાલુ જ રહેતું, દુખાવો હતો, ઘડી કામ કરી ઘડી બેસી જતી. મારી વાઈફને એટલી તકલીફ હતી કે સતત એને એનો ચહેરા ઉપર ક્યારે સ્મિત આવતું જ નહોતું. પહેલા એને સતત પગ બળતો હતો, દુખાવો સતત ચાલુ રહેતો હતો. અમે ઘણી પ્રવૃત્તિ બીજી ડોક્ટરને બતાવ્યા હતા, ઘણી જગ્યાએ બતાવ્યું, પણ પછી અમે હિતેશ પટેલનું નામ સાંભળ્યું તો હિતેશભાઈ આગળ આવ્યા અને પછી અમારે એની તો અમે સુરેન્દ્રનગર કરાવ્યા હતા અને પછી હિતેશ પટેલમાં અમે બતાવ્યા હિતેશભાઈને. હિતેશભાઈ એમને ઓપરેશનની સલાહ આપી કે એમાં રાહત લેવા માટે કે ખાલી ઇન્જેક્શન આપો તો ટાઈમ કરી રાહત રહે તમારે, પણ કે ઓપરેશન વિના તમારે છૂટકો નથી. હિતેશ પટેલ મારી ભત્રીજી અહીંયા રહે છે નારાયણપુરામાં. એના સાસુને અમે ઓપરેશન કરાયું ને એના અગાઉ 2 મહિના અગાઉ એમને સિમેન્ટ પૂરી હતી મણકાની અંદર ફ્રેક્ચરમાં. એટલે એમની જોડે મને એમને અમારે જમી છે ને એમને જ કીધું હતું મને કે તમે હિતેશ પટેલને એકવાર બતાવી જવો. પછી મેં મોબાઈલમાં સર્ચ મારીને સાહેબનું બધું આખું રેફરન્સ બધું અંદર જાણ્યું મેં. પછી મેં કીધું હિતેશ પટેલને એકવાર આપણે મળવું છે. પછી અમે અમારા એની તો અમે સુરેન્દ્રનગર કરાયો હતો, એમને બતાવ્યું હતું, એમને ઓપરેશનનું જ કીધું હતું. મેં કીધું ઓપરેશન તો આ મણકાનું છે, સ્પાઇનનું ઓપરેશન છે, એટલે કીધું આપણે સુરેન્દ્રનગરમાં નથી કરાવવું, આપણે અમદાવાદમાં સારા ડોક્ટર આગળ કરાવવું. એટલે અમે પછી હિતેશ પટેલનું નામ થોડુંક અમે સાંભળ્યું હતું અને અમારી ભત્રીજીએ પાછું કીધું જમે એને 2. એટલે પછી અમે સાહેબને મુલાકાત માટે આવ્યા. તે દિવસે પછી સાહેબને અમે ઓપરેશન આજને કરવું થઈ જશે. પછી અમે એડમિટ થઈ ગયા અને ઓપરેશન કરી નાખ્યું. પહેલા મહિનાની 12 તારીખે ઓપરેશન કરી નાખ્યું. મારા વાઈફને સ્ક્રૂ પ્લેટ વાળું ઓપરેશન કરેલું છે. ઓપરેશન કરાયા પછી 2 દિવસમાં બાથરૂમ જવાની જવાતી, સાથે એકલી જાતી. ઓપરેશન પછી આજ દિવસ સુધી અમારે કોઈ જાતની પીડાની તકલીફ પડી નથી. ઓપરેશન કરાયા પછી ઘણું સારું છે. અત્યારે હું રસોઈ બનાવી શકું, ચાલવામાં સારું, અને સીડી ઉપર ચડવું તો ચડીએ કાંઈ પનોટી વારી શકાય. મારી વાઈફને પહેલાના સમય કરતા અત્યારે 95% ડિફરન્સ છે. 95% કોઈ જાતની પીડા બિલકુલ નથી અત્યારે. મેં એના મોઢે સાંભળી નથી પીડા. ને કે હું દિવસમાં આખો દિવસ એ સાંભળવામાં રહેતો હતો કે મને આમ થાય દુખાવો થાય. હાલના તબક્કે કોઈ જાતની પીડા નથી અને એકદમ સારું છે. 2 કિલોમીટર ચાલવું હોય તો પણ ચાલી શકે છે, બેસવું હોય તો બેસી શકે છે. દુખાવો ઘણો થતો હતો, આમ આંસુ આવી જતા હતા, કામ કરતા હતા, એટલે એનાથી ઘણું સારું થઈ ગયું. અત્યારે ચાલવામાં સારું અને રસોઈ બનાવી કઈ ઉભા ગમે એટલી 10-15 મિનિટ ઉભા તો કઈ શું ન થાય. હા, અને આમ તો 5 મિનિટ 2 મિનિટ ઉભા રહે પગને દુખાવો થવા મળતો, બેસી જવું. માણસોને એવો ડર હોય છે કે ઓપરેશન કરવાથી કે આમ થઈ જાય તેમ થઈ જાય ને બધું આપણે કાયમી અપંગ થઈ જાય. એ બિલકુલ ખોટી વાયત વાત છે. ઓપરેશનમાં કોઈ જાતની તકલીફ પડતી નથી અને 100% રિઝલ્ટ મળી રહે. અમને લીવવેલ હોસ્પિટલમાં એનો સ્ટાફ બહુ સારો લાગ્યો, બહુ અતિ સારો લાગ્યો. કોઈ જાતની અમને તકલીફ નથી પડવા દીધી કે અમે ગમે તેટલા અમારા દર્દીને તપાસ કરવા કે જોવા માટે ખબર કાઢવા માટે આવતા ને તો એ લોકોએ કોઈ અમને રોક્યા નથી.
અને જેટલા અહીંયા અમે 5 જણા એક દિવસ તો ઓપરેશન કર્યું તે દિવસે અમે 5 જણા અહીંયા 5 માણસો અહીંયા હતા તો અમે એને સુવાની વ્યવસ્થા અમને કરી દીધી. એટલે સ્ટાફ બધી અમને બહુ અનુકૂળ ને બહુ સારું લાગ્યું. મારા વાઈફ જેવી કોઈને તકલીફ હોય તો હું પહેલા જ સલાહ એ આપું કે વહેલી તકે ઓપરેશન કરાવી લેવાય, ખોટું પરેશાન ને હેરાન ને પીડા સહન ન કરાય, એ મારું માનવું છે. હું લીવવેલ હોસ્પિટલમાં હિતેશ પટેલ સાહેબનો અને એમના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી જે તકલીફ ને પીડા હતી એમાંથી એમને છુટકારો દિલાયો. હું હિતેશભાઈ સાહેબના આભાર માનું છું